ગાંધીનગર ખાતે એમએલએ ક્રિકેટ લીગનો પ્રારંભ થઈ ગયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તેમજ ઉપાધ્યક્ષ જેઠાભાઈ, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં એમએલએ ક્રિકેટ લીગનો શુભારંભ થયો। ખૂબ જ યુનિક ક્રિકેટ મેચનું આયોજન દર વર્ષે કરવામાં આવતું હોય છે, જેમાં દરેક પક્ષના ધારાસભ્યો આ લીગમાં ભાગ લે છે। પહેલી મેચની શરૂઆત મહિલા ધારાસભ્યો અને વિધાનસભામાં મહિલા અધિકારીઓ છે તેમની વચ્ચે થઈ। મેચ તમામ લોકોએ ખૂબ સારી રીતે રમ્યા અને મહિલા ધારાસભ્યની ટીમ વિજય થઈ। આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ક્રિકેટ મેચ રમી સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા। સામે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ બોલિંગ કરી હતી। આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે લોકોને એક અપેક્ષા હોય છે કે તમામ ધારાસભ્યો સાથે મળીને બધા જ ક્ષેત્રના વિકાસ માટે એ જ રીતે કામગીરી કરે। આજે બધા જ અલગ અલગ ક્ષેત્રના વિધાયકો એક ટીમ તરીકે પોતાની ટીમને વિજય બનાવવા માટે જે રીતે મહેનત કરી રહ્યા છે, એ જ રીતે લોકોની અપેક્ષા હોય છે કે એક ટીમ તરીકે બધા જ લોકોના કામ કરે। આ એક ખૂબ જ યુનિક ક્રિકેટ મેચનું આયોજન દર વર્ષે બધા જ પક્ષના ધારાસભ્યો આ મેચની અંદર ભાગ લેતા હોય છે। મેચ તમામ લોકોએ ખૂબ સારી રીતે રમ્યા અને મહિલા ધારાસભ્યની ટીમ વિજયી થઈ। આ મેચ, આ ટુર્નામેન્ટ ટીમ ગુજરાતનો સંદેશો આપતી ટુર્નામેન્ટ છે। આજે આપ જોઈ શકો છો કે ટીમમાં ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને બીજા બધા ધારાસભ્યો સાથે મળીને એક ટીમ તરીકે ટુર્નામેન્ટ રમી રહ્યા છે। એ જ રીતે વિધાનસભામાં ટીમ ગુજરાત તરીકે લોકોની એક અપેક્ષા હોય છે કે તમામ ધારાસભ્યો સાથે મળીને બધા જ ક્ષેત્રના વિકાસ માટે એ જ રીતે કામગીરી કરે।